હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો બસ આપણું કામ થઈ ગયું હે, બધું નાહી ધોઈને તૈયાર પણ થઈ ગયા છીએ. એક ચાંદલો કાઢવાનો બાકી હતો તો એ પણ નીકળી ગયો. બસ હવે બકાલાવાળો આવ્યો હે, હું બકાલો લઈ આવીને પછી તમારાથી વાત કરું. હે ફ્રેન્ડ્સ, તો બસ બધું કામ થઈ ગયું હે અને હવે અહીંયા આગળ ધ્રુવેશભાઈ સૂતા છે. જો કે ધ્રુવેશભાઈને અત્યારે સુવડાવું, એ સૂઈ જાય તો પછી સિલાઈનું કામ થાય. અને મોતી સાહેબ બહાર રમે છે. બાકી ઘરનું બધું કામ પતી ગયું. આજે સિલાઈનો કોઠો ઘણો બધો એવો પૂરો કરવાનો, ઘણો બધો મતલબ એક કમખો સીવવાનો છે અને કાલે એકમ છે, તો મંદિરે ધજા ચડાવવાની છે, તો એ પણ કામ છે. તો આજે ફટાફટ સાહેબને જલ્દી સુવડાવી દઉં તો મારું કામ થાય. તો હાલો હું એને સુવડાવી દઉં. ધુલો, ધ્રુવેશ, એ જય શ્રી કૃષ્ણ કરો તા. હાલો, ધ્રુવેશભાઈ નેવડાવી દીધા. હવે આ મોતીભાઈનો વારો છે નેવડાવવાનો. આખું રજવાનું નામ પડે. નવાઈ ગયો ભલે ટુવાલ કે જતા આમાં ટુવાલ લઈ આવું. ફ્રેન્ડ્સ, તો બસ સિલાઈનું થોડું જાજુ કામ પતી ગયું. અને ફ્રેન્ડ્સ, તો બસ ટ્યુશનવાળાને છૂટી આપી દીધી. સાહેબને ભૂખ લાગી હતી તો એને ખાવા આપી દીધું અને મંદિર માટે ધજા સીવી દીધી. મંદિર માટે ધજા સીવાઈ ગઈ છે અને મેં આજે કંખો કટિંગ કર્યો હતો. એ કંખો પણ આજે કમ્પ્લીટ થઈ ગયો છે. તો બસ આપણું સિલાઈનું આટલું કામ આજે કમ્પ્લીટ થઈ ગયું. ધ્રુવેશભાઈ અત્યારે ગયા છે બહાર અને હું જાઉં મારી ફ્રેન્ડના ઘરે. તો જમી કરીને ધ્રુવેશભાઈ જોવે છે ટીવી. હાલો ત્યારે કાલે મળશું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.